કાનો કે એમ ન મળે. કેમ ન મળે? અમારા વસ્ત્રો અમને ન મળે? અહીંયા મૂક્યા હતા તું લઈ ગયો, પાછા આપી દે. હકીકતે એ વ્રજકુમારિકાઓએ જળનો અપરાધ કર્યો છે, વરુણનો અપરાધ કર્યો છે કે તીર્થની અંદર નિવસ્ત્ર થઈ અને સ્નાન કરાય જ નહીં. આ નિયમ છે. તમે વસ્ત્ર ત્યાગ કરી અને જળદેવનું વરુણનું અપમાન કર્યું. એટલે ભગવાન કહે છે મેં તમારા વસ્ત્ર હરણ કર્યા છે. હકીકતે એ વસ્ત્રના હરણ નથી કર્યા, ભગવાને એના વાસનાના વસ્ત્ર હતું એનું હરણ કર્યું. વાસનાને ભગવાને લઈ લીધી. કે ગોપીઓની અંદર કોઈ વાસના ન રહે, અને જો વાસના રહેશે તો રાસની અંદર જ પ્રવેશ નહીં મળે. અને કાનાને આ બધી સ્ત્રીઓને ગોપ બાલિકાઓને રાસ રમાડવો છે, એટલે ભગવાને એના વાસનાના વસ્ત્રને હેર્યા છે. પુત્રેતિ તન્મયતયા તરવો અભિનેન્દુ ત્વમ સર્વભૂત હૃદય મુનિમાન તુસ્મિ. પહેલા દિવસની કથામાં વ્યાસજીની કથાની વાત આવી ત્યારે કીધું હતું કે નગ્ન દિગંબર દ્રિ અષ્ટવર્ષ સુકુમાર પાદ, એવા શ્રી સુખદેવજી મહારાજ નીકળ્યા તે પેલી સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ ન કર્યા, પણ વ્યાસજી ધોળી દાઢી વાળા એ મોટી ઉંમરના મહાત્મા નીકળ્યા અને એને જોઈને પેલી સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ કર્યા. વ્યાસજીએ કીધું કે પેલો મારો જુવાન જો દીકરો 18 વર્ષનો અહીંથી નીકળ્યો 16 વર્ષનો નગ્ન દિગંબર ને ચારે તમને શરમ નો આવી, ચારે વસ્ત્ર પહેર્યા નહીં, હું ધોળી દાઢી વાળો ઉંમર ખાઈ ગયેલો માણા ને હવે હું નીકળો ને તમે વસ્ત્ર ધારણ કર્યા. તો ગોપીઓએ શું કીધું? સ્ત્રીઓએ કે પેલા બાળકની અંદર ભલે તમારો દીકરો નગ્ન દિગંબર દ્રિ અષ્ટવર્ષ કુમાર પાદત જુવાન જોત હોય, પણ એને ખબર જ નથી સ્ત્રી કોણ ને પુરુષ કોણ. બસ આ વિકારો છે, એના નાશની કથા છે. એ છે વસ્ત્રાહરણ લીલા. વાસનાના વસ્ત્ર ભગવાન આપણા હરી લે ને તો રાસની અંદર પ્રવેશ મળે. એટલે ભગવાને આ વસ્ત્રનું હરણ કર્યું. ચિત્તને ચોરવાની કથા છે. શ્યામ સુંદરસ્તે દાસ્યહમ કરવામ તવોદિતમ દેહિ વાંસાસી ધર્મગ્નમ નો ચેદગ્રાગ્ને વૃવામહે. ગોપીઓ કહે છે અમારા વસ્ત્ર પાછા આપી દો, નહીતર અમે નંદ બાબાને જઈને કહી દઈશું કે આવ્યો ને વસ્ત્ર લઈ ગયો. તો કાનો કે એમ જાઓ, એ હાથ જોડીને પ્રાર્થના કરો અને પાછા ધમકીઓ મારો કે અમે નંદ બાબાને કહી આવશું, યશોદા મૈયાને કહી આવશું. જાઓ, છૂટશે, જાઓ, ભાગો, કહી આવો. દેહભાવ ન મટે ને ત્યાં સુધી ભગવાન છે ને આપણા વાસનાના વસ્ત્ર પાછા નહીં આપે. એ હરી લે તો બહુ સારું. ક્યાં તો વસ્ત્ર હરી લે ભગવાન પોતે, અને એ ન થાય તો આપણને આપણા દેહનું ભાન ભૂલાઈ જાય. હું સ્ત્રી છું ને હું પુરુષ છું, આવો ભેદ મટી જાય તો એ વસ્ત્રની કોઈ જરૂર જ નથી. વસ્ત્રની તો એને જરૂર છે જે ભેદ માને છે કે હું પુરુષ છું એ સ્ત્રી છું. ને રાસની અંદર પ્રવેશ માત્ર કોને મળે? કે જે દેહનું ભાન ભૂલ્યો છે એને. કે પુરુષ કેવળ પરમાત્મા છે ને જીવ માત્ર એ સ્ત્રી છે. અને આ ગોપી ભાવ આપણની અંદર જાગૃત થાય, દેહભાન ભૂલાય, ત્યારે રાસની અંદર આપણને પ્રવેશ મળે. એટલે આ રાસની પૂર્વ ભૂમિકાની કથાઓ છે. આની અંદર લૌકિક ભાવ ન જોશો. ભગવાને વાસનાના વસ્ત્ર હર્યા છે અને પછી ક્ષમા માગી કે વ્રજકુમારિકાઓએ. નકર નાનો 7 વર્ષનું બાળક હોય એની અંદર કોઈ વિકાર ન હોય. આ વાસનાની વિકારોની કથા નથી, આ ભગવાનના અનુગ્રહની કથા છે. ને શ્રોતાઓએ આ જ કથાને બહુ ધ્યાનથી સાંભળવાની છે. ભાગવતની કથામાં આપણા જે રાસ પંચાયતજીના 5 અધ્યાય છે ને, હારા હારલાને ગોથા ખવડાવી દે છે. ને આપણે તો ઉત્સવના એટલા બધા રશિયા રહ્યા ને, તે કથામાં ડિટેલમાં ખબર જ નથી, જવું જ નથી આપણને. જલ્દી રાસ હાલે ને તો આપણે બધા વળી નાચીએ બસ. પણ જે અધ્યાત્મ છે, જે ભાગવતનું હૃદય છે, એને સમજવું.
બધા પાત્ર સમજી શકે એવા હોતાય નથી, ન્યાને વિકાર જ દેખાશે. વાસનાના વસ્ત્રની હરણની કથા છે, વસ્ત્રાહરણની કથા, ને એ જ કાનો આગળ જતા વસ્ત્રનું દાન પણ કરે છે. કેમ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પછી યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી એની કથા છે. એક વખત દાઉજી મહારાજ કૃષ્ણ અને ગોપ બાળકોની સાથે વનની અંદર ગાયો ચરાવવા આવ્યા છે. કાનો બેઠો છે, વૃક્ષના થડ નીચે ટેકો લઈ પગની ઉપર પગ ચડાવી અને લાલાને ભૂખ લાગી. ગોપ બાળકોને કે જાઓ બાળકો, મને ભૂખ લાગી છે, ભોજન લેતા આવો. ગોપ બાળકો કે પણ આજે આપણે ક્યાં ટિફિન લાવ્યા છીએ, તો ભૂખા રહેવાનું? જાઓ, અહીંથી થોડે દૂર આશ્રમ છે, ત્યાં આવડે બ્રાહ્મણો છે ને યજ્ઞ કરે છે. એ બ્રાહ્મણોએ ભગવાનને જમાડવા હાટું અમને થાળ ધર્યા હશે, બનાવ્યા હશે 56 ભોગ. એને કયો કે અમને આપે, અને તમને આપે એટલે તમે લેતા આવો ને આપણે બધા ભેગા મળીને ખાઈ. તે ગોપ બાળકો ગયા, બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. ઓમ રીમ વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ, ઓમ રીમ વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. કોને જમાડે છે? સ્વાહા સ્વાહા કોને કરે છે? કે વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. આ બધું ભગવાનનું, ભગવાનને અર્પણ, મારું કાંઈ નહીં. ઇદમ નમઃ. એટલે ગોપ બાળકો ગયા, જય જય, આ થાળ ધર્યા છે ભગવાનને, અમને આપો ને. નંદ બાબાનો લાલો આવ્યો વનમાં ગાયો ચરાવવા, ને એને ભૂખ લાગી, એને અમારે જમાડવા છે, તમે આપો ને. કે ગોપ બાળકોને અન્ન બ્રાહ્મણોએ ન આપ્યું. જુઓ, કારણ કે કર્મકાંડ ની અંદર માનતા હતા ને સત્વગુણી હતા, બીજાનું જે થવું હોય થાય, અમે તો ભગવાનને ભજવાના છીએ ને અમારે વળી કર્મકાંડ પૂરું કરવું, આમાં સહેજે ઓલું નહીં ચાલે. કર્મકાંડ એટલે નહીં, એની એક થિયરી છે. કર્મકાંડ જે વ્યવસ્થિત કરતા હોય, કર્મકાંડની અંદર જ જે અનુષ્ઠાનની અંદર રહ્યા હોય એને અનુષ્ઠાન પૂરું કરવું જ પડે. એની જગ્યાએ ખોટા નથી. બ્રાહ્મણોએ અન્ન ન આપ્યું તેમાં કઈ બ્રાહ્મણોનો વાંક નથી. કર્મકાંડ કરાવે છે, એની અંદર જે વિધિ આવતી હોય થાવી જ જોઈએ, એટલે નથી આપી. પણ કર્મકાંડ કરતા પ્રેમ ઊંચો છે. કાનાને ભોજન કરાવવું છે, બ્રાહ્મણોએ ના પાડી કે અમારો હમણાં યજ્ઞ પૂરો થશે ને પછી અમારે ભગવાનને થાળ ધરવાનો છે, આ વિધિ છે. ષોડોપચાર ને પંચોપચાર પૂર્વક ને ભગવાનને સ્નાન આદિ થાય, યજ્ઞ થાય, પછી ભગવાનને ભોજન પણ અર્પણ કરવાનું, પછી નિરાંજન થાય, પછી દક્ષિણા થાય, પછી ક્ષમા પ્રાર્થના થાય. આ બધા પૂજાના પ્રકારો છે. એટલે કર્મકાંડની અંદર નિષ્ઠાવાળા બ્રાહ્મણોએ ભોજનની ના પાડી દીધી કે નહીં, અમારે વળી ભગવાનને ધરવાનું છે. તે ગોપ બાળકો વૈયા ગયા પાછા કાનાને, કાના કાના તે કીધું હતું કે બ્રાહ્મણોની પાસે ભોજન માંગે, એને તો ન આપ્યું. કાનો કે વાંધો નહીં, એને જમાડીને કોણ દે છે? એક એની પત્નીઓ. તો જાઓ ડાયરેક્ટ ગોડાઉનમાં થાળ જે તૈયાર કરે છે એની પાસે જાઓ. એટલે ગોપ બાળકો આવ્યા પાછા બ્રાહ્મણની પત્નીઓની પાસે, ને એ થાળ થાળ ધર્યા છે, બધા માથે લુગડા ઢાંક્યા છે, નેપકિન રૂમાલ સારા ભરત ભરેલા, ઘૂઘરીયું વાળા. 56 ભાતના ભોજન ઠાકોરજીને અર્પણ કરવા હાટું યજ્ઞશાળા તરફ જાય છે. ગોપ બાળકો આવ્યા ડાયરેક્ટ ત્યાં, કૃષ્ણને મોકલ્યા છે. એ અમારો લાલો આવ્યો છે, નંદજીનો છોરો, વનમાં એને ભૂખ લાગી છે, આ તમે જે થાળ ભરીને જાઓ છો ને એને જમાડવું છે, અમને આપશો? અને બ્રાહ્મણની પત્ની હતી ને રાજી થઈ ગઈ. અચ્છા લાલો આવ્યો? અરે અરે, એના તો બહુ ગુણ સાંભળે, ચાલો અમે પોતે આવીએ એને જમાડવા હાટું. પેલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, પેલી સ્ત્રીઓ આવતી હતી યજ્ઞશાળામાં, ગઈ આમ એક બ્રાહ્મણનું જાન ગયું એની પત્નીની તરફ કે આ થાળ લઈને ક્યાં જાય, બોલાય તો નહીં. ડોળા કાઢ્યા, પેલી બી ગઈ ગોરાણી, જવાય નહીં, ગોરબાપે ના પાડી, ઈ ન ગઈ, એનો પ્રાણ ગયો. કૃષ્ણની અંદર લાલાયત થઈ, સર્મે ધર્મે જઈ ન શકી. ભગવાનની અંદર તાદાત્મ હતું એટલે એનું મન ભગવાન સુધી પહોંચ્યું, એનો પ્રાણ ભગવાન સુધી પહોંચ્યો. અને બીજી સ્ત્રીઓ થાળ ભરી ભરી 56 ભોગ બનાવી, જે ભગવાનને માટે હતા એ ધરવા માટે હવે પ્રત્યક્ષ ભગવાનને અર્પણ કરવા ગઈ છે. મૂર્તિની અંદર છે, માનવની અંદર પણ છે. જે ઠાકોરજી મંદિરમાં છે એ તમને તમારા લાલાની અંદર ન દેખાય તો એ ઠાકરનું ભજન જ અધૂરું. અને ઠાકરિયાને થાળ ધરવા ગઈ ગોપીઓ. આવો આપણે ભાવથી ભગવાનને જમાડીએ. જમો થાળ જીવન જાઉં વારી રે. તમે બધા ગાજો,
ઠાકોરજીનો ઠાળ છે, જલારામ જયંતિ છે, બરોબર. પછી નહીં બોલતા લઈ લેજો.
જમો થાળ જીવન
આપણો દેશી ડાળ કરી છે મેં પ્રેમ થાળી બહુ છે મોને જીવન હારા હારા મીઠાઈના મિષ્ટાનના નામ લીધા ને રૂમાલ ખોલ્યો તે અંદરથી હાકર ડાળિયા. વચને શું કેમ દરિદ્રતા? સુંદર થાળ છે. ભગવાન રાજી થાય છે. થાળ જમાડો ભગવાનને. પ્રત્યક્ષ ગયા છે અને થાળ આપણે ત્યાં બહુ સુંદર સુંદર થાળ છે. ભાવ હારો કરવાનો ને પછી ભલે હાકર ડાળિયા હોય, શીંગના દાણા મૂક્યા હોય, પણ ઢાંકી રાખવાનું. ભગવાનને પેલા મોઢામાં પાણી લાવવું. કોઈ હાચીને ભૂખો છો છે ને પછી હાકર ડાળિયા ખાઈ જાય. સમજે? એટલે ઢાંકીને રાખો. તુલસીનું પાન મૂકી યાની ચકાની પાપાની કરી પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન કરી પછી ઢાંકી દેવું ને પછી થાળ ગાવો. એટલે ઓલો છે ને આખું આમ ખોલીને જોવે આપણે ક્યારે રૂમાલ હટાવે ને ક્યારે હું ખાવું. એને લલચાવવાનું. એ આપણને લલચાવે, આપણે ન લલચાવાય એને. પછી ઠેંગો ઠેંગો આપણે બતાવવાનું. ખા. કેટલા સુંદર થાળ છે ને. આપણે થાળ ગાવામાં તે આખો દિવસ ગયો જાય. એવા એવા છે. હું લાવ્યો છું થાળ ભરીને. એ તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. ગોપીઓ કહે છે આવડી આ બ્રાહ્મણની સ્ત્રીઓ, અમે જમાડવા જઈએ છીએ ને હવે તમને નહીં, અમે જઈને અમે જમાડવી. અમારા હાથે કોળિયા આપી. હરિવર મારે હાથે જમાડું સુંદર લાડુ સાકરિયા. હે સુંદર લાડુ સાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. ઠાકોરજી જમો. બ્રાહ્મણ પત્નીઓ ગઈ થાળ ભરી ભરી ઠાકોરજીને જમાડે છે. એના હાથે જમાડે છે. બુદ્ધોએ ખાધું. બ્રાહ્મણ પત્નીઓનું આ થાળ ઠાકોરજી જમ્યા. ને બ્રાહ્મણ પત્નીઓ ડરે છે કે ઓલા ના પાડતા હતા બ્રાહ્મણો હવન કરતા હતા, ન્યા હમણાં વળી યજ્ઞ પૂરો થશે અને તરત જ કે છે લાવો ભગવાનનો થાળ, તો અમે ન્યા હું લઈને જઈશું. હવે બીવે છે. આવી તો ગઈ, હવે ડરે છે કે હમણાં થાળ માગશે તો અમે ન્યા શું ધરશું. પણ ભગવાન બધાના મનને જાણી ગયા હો કે આ બ્રાહ્મણ પત્નીઓ આવી છે મને જમાડવા માટે. હવે ડરે છે જાશે કઈ રીતે, ઓલા બ્રાહ્મણોનો ત્યાગ ન કરી દે. તો ભગવાને કૃપા કરી અને ઓલા બ્રાહ્મણો આવ્યા હાથમાં ધોતિયાનો છેડો લઈને દોડતા 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 ક્ષમા માગી બે હાથ જોડીને કાનાની આગળ કે અમે કર્મકાંડની અંદર રચ્યા પચાર્યા અને પ્રત્યક્ષ દેવ સામે આવીને ઉભો ને અમે એને ન જમાડી શક્યા. અમારી પત્નીઓએ અમારી લાજ રાખી કે બ્રાહ્મણો ભલે ન ગયા પણ ગોરાણીએ લાજ રાખી દીધી અમારી કે ઈ જમાડવા ગયા. ને હકીકતે ગોરાણી બ્રાહ્મણોના ઘરની લાજ રાખે. બ્રાહ્મણો તો ક્યાંય કર્મકાંડ કરતા હોય પણ મહેમાન હેમાન આવે તે બધું કામ ધ્યાન કોણ રાખે. તો ભગવાને આશીર્વાદ આપ્યા કે ઠીક છે તમે ભૂલ્યા છો મને, પણ બ્રાહ્મણ પત્નીઓએ જે વળી મને જમાડ્યું ને એટલે હું એને આશીર્વાદ આપું, બ્રાહ્મણોને નહીં. એટલે બ્રાહ્મણો હજી થેલા જ ઉચકતો હોય ને ગોરાણી છે ને ટેસ્ટ કરતી હોય. અહીંની વાત નથી, મથુરાની વાત છે. મથુરી બ્રાહ્મણો હોય ને આજે તે વળી પાણીની હેલું ભરી ભરીને જતા હોય, યજમાન ગોતતા હોય ગંગાને કિનારે. રસોઈ પોતે બનાવે ને ગોરાણી તો હિંડોળાની ખાટ ઉપર પાન ખાતી ખાતી ક્યારે રસોઈ થાય ને એની વાટ જોતી હોય. મથુરામાં, અહીંયા નહીં. ભગવાને આશીર્વાદ આપ્યા, ન્યા જમાડ્યા ને ગોરાણીઓએ ભગવાનને, જાઓ આશીર્વાદ છે મોજ કરો. મને જમાડ્યું તમને ગોર જમાડશે. બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાને
કૃપા કરી છે. નમો વો વિપ્રપત્નિભ્યો નિબોધતમ વચાંસિનામ ઈતો વિદુરે ચરતા કૃષ્ણેને હિષતામ વયમ ગાચારયનં ચ ગોપાલે સરામો દુર્માગતઃ બભુક્ષિતસ્ય તસ્યાન્નઃ સાનુગસ્યમ પ્રપીયતામ. બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરી ભગવાને એની કથા કીધી. પછી ઇન્દ્ર મદભંગ લીલા છે, ઇન્દ્રના ગર્વને ભગવાને ઉતાર્યો એની કથા છે. ગોવર્ધન પૂજાની કથા છે. દીપાવલીના દિવસે નગર શણગારે છે. નંદ બાબાએ નગરજનોને ભેગા કર્યા, બધાને આદેશ આપે છે, જાઓ નગર શણગારો, યજ્ઞની તૈયારી કરો, યજ્ઞશાળાઓ તૈયાર કરો, ધજા પતાકા લગાવો, શેરીયું સાફ કરાવો, રંગોળીઓ પુરાવો. લાલો ત્યાં હારે જતો. લાલો કે હે દાદા બાબા આ શેની તૈયારી થાય છે? નંદ બાબા કે ઇન્દ્રના પૂજનની તૈયારીઓ છે. ઇન્દ્રનો યજ્ઞ, ઇન્દ્રની પૂજા. કેમ? કે ઇન્દ્ર પ્રસન્ન થાય છે એટલે વર્ષા આવે છે. ઇન્દ્ર રાજી થાય તો આપણે કૃષિનો વિકાસ થાય. એટલે આપણે દિવાળીના છપ્પરમાં દાડે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, વર્ષોથી આ પૂજા ચાલી આવે. લાલો કે ભગવાન બાબા તમે ઇન્દ્રને જોયો છે? નંદ બાબા કે નહીં. એ કે તો એની પૂજા શા માટે? જેને જોયો જ નથી એની પૂજા. પૂજા કરવી હોય તો એની કરો જે આપણને મદદ કરે છે, જેને આપણે જોયા છે, જેને આપણે નિત્ય દર્શન કરીએ છીએ. એલા લાલા તો કોની પૂજા કરવી? ઇન્દ્રનો યજ્ઞ ન થાય તો ઇન્દ્ર કોપાયમાન થશે. એ વરસાવે એ તો આપણો ભાવ છે કે ઇન્દ્ર વરસાદ કરે છે. હકીકતે આપણું પોષણ આ ગિરિરાજ ગોવર્ધન કરે છે. એ આપણને વન્ય ઔષધિ આપે છે, રત્નો આપે છે, વનસ્પતિ આપે છે, ઔષધિઓ આપે છે, સમિધાદી આપે છે. આપણે એની પૂજન કરીએ, એની પૂજા કરીએ. આ ગાયો છે એ આપણને દધી પદાર્થ આપે છે. દહીં, દૂધ, ઘી આદિ દધી પદાર્થ એના દૂધમાંથી તૈયાર થાય છે. આપણે પૂજા કરવી હોય તો ગાયની કરીએ. આ બ્રાહ્મણો છે એ આપણા અંદર સદસંસ્કારોનું સિંચન કરે છે. આપણે યજ્ઞ કરવો હોય તો બ્રાહ્મણોનો કરીએ, આપણે યજ્ઞ કરવો હોય તો ગાયોનો કરીએ, આપણે યજ્ઞ કરવો હોય તો ગિરિરાજ ગોવર્ધનનો કરીએ. પ્રત્યક્ષ જે હરિ છે, પ્રત્યક્ષ આપણું પોષણ કરે છે, જે પ્રત્યક્ષ આપણા સમાજની અંદર શિક્ષા અને દીક્ષાનું દાન દે છે, એવા બ્રાહ્મણોનો યજ્ઞ થવો જોઈએ, એવા ગિરિરાજનો યજ્ઞ થવો જોઈએ, એવી ગાયનો યજ્ઞ થવો જોઈએ. 3 ગણ છે: ગોર, ગિરિરાજ અને ગાય. તો બ્રાહ્મણોનો યજ્ઞ. બ્રાહ્મણોનો યજ્ઞ એટલે બ્રાહ્મણ ભૂખ્યો ન રહે, બ્રાહ્મણ દક્ષિણા વગરનો ન રહે. કારણ કે બ્રાહ્મણ એટલે માત્ર જનોયધારી બ્રાહ્મણ, શિખા રાખે, ત્રિપુંડ રાખે એ બ્રાહ્મણ તો ખરા જ એ અર્થમાં, પણ સમાજના શિક્ષકો છે ને એ બ્રાહ્મણ છે. જે સમાજની અંદર શિક્ષા આપે, સમાજને દીક્ષિત કરે, સમાજની અંદર સત્સંસ્કારોનું સિંચન કરે એ બ્રાહ્મણ. પછી જનોય ભલે ન પહેરતો હોય, ભલે શિખા ન રાખતો હોય. સદપુરુષ હંમેશા ધોતિયામ ન હોય. સદપુરુષ પેન્ટ શર્ટમાં, જીન્સ ને કોટ ટાઈમાં હોય. સંસ્કારોની વાત છે. એનો યજ્ઞ થવો જોઈએ. દૃષ્ટસ્તે દંડ્ય સ્વજનસ્ય પૂજા. સ્વજનો છે એ બધા બ્રાહ્મણો છે. બ્રાહ્મણની પૂજા, ગાયોની પૂજા, કે જેના દ્વારા આપણને દહીં, દૂધ આદિ મળે છે અને એ વેચીને આપણે આપણા પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ. ગિરિરાજ ગોવર્ધન જે ચારો આપે છે, વનસ્પતિ આપે છે, વન્ય સંપત્તિ આપે છે, ઔષધિઓ આપે છે, રત્નો આપે છે. આપણે એનો યજ્ઞ કરીએ. લાલાની આ વાત નંદ બાબાએ માન્ય રાખી. સરસ લાલા, ચાલો તું કે છો એ રીતે યજ્ઞ થશે. ઘણા વિરોધ કરવા વાળાએ વિરોધ કર્યો. જે તે સમયે વિરોધી તો હતા જ, તેને હોવાય જોઈએ વિરોધ પક્ષ. તો આપણે સજાગ રહીએ, સચેત રહીએ. જો કોઈ વિરોધ કરવા વાળું જ ન હોય તો આપણે તે વળી પછી આપણે સજાગતા ને આપણી ભાન ભૂલી જઈએ. વિરોધ કર્યો કે ઇન્દ્ર ગુસ્સે થશે, એટલા વર્ષોથી આપણે એનો યજ્ઞ કરીએ છીએ ને હવે નહીં કરીએ તો ઇન્દ્રને ખોટું લાગશે ને એ પછી આપણા ઉપર કૃપાયમાન થશે. લાલો કે પછી બધું જોયું જશે. યજ્ઞ કરવો હોય તો આનો કરવો. અને નવા વર્ષમાં
ઉત્સવનો આરંભ થયો. કઈ રીતે ઉત્સવ થશે, કઈ રીતે એની પૂજા થશે? અરે એની પૂજા, અરે 56 ભોગ બનાવો, ગોવર્ધનનાથને આપણે ધરીએ. ગિરિરાજ ગોવર્ધન આપણો ભાવ હશે ને તો પોતે સ્વીકારશે. ગાયોની સેવા કરો એ એનો યજ્ઞ છે, બ્રાહ્મણોને ભોજન કરાવો એ એનો યજ્ઞ છે, એને દાન દક્ષિણા આપો એનો યજ્ઞ છે. ગિરિરાજ ગોવર્ધનને આપણે ભોગ અર્પણ કરીએ આમ કહી અને નંદ બાબાએ આજ્ઞા કરી. દરેકે પોતપોતાના ઘેરે જે પોતપોતાની ફાવટ હતી ને એ રીતની રસોઈઓ બનાવી. એ 56 પ્રકારના ભોજન થાળ તૈયાર થયા. આ 56 નો આંકડો શું કામ છે? એની પાછળનું વિજ્ઞાન છે. 56 પાંચડે ઝગડે 56, 5 ને 6 11. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ને 11મું મન. આ બધું ભગવાનને અર્પણ કરવું ને એટલે 56 ભોગ ભગવાનને અર્પણ કરવા એ બરાબર. પછી તેનું લિસ્ટે છે, મારી આગળ એ લિસ્ટે આવેલું છે. મને બધા અવારનવાર મોકલા રાખે 56 પ્રકારની કઈ કઈ વસ્તુ, દેશકાળ પ્રમાણે અલગ અલગ આઈટમો. આમાં પિઝા ને બર્ગર ને એવું નથી. આપણે ધરીએ છીએ પણ એ વખતમાં જે 56 પ્રકારનું લિસ્ટ છે ને, 56 વસ્તુના નામ, એમાં પિઝા ને બર્ગર ને સેન્ડવિચ ને ચાઇનીઝ ને મંચુરિયમ ને. પાણી આવે છે ને 11 જ વાગ્યા, કલાક ખમી જાવ. એટલે નથી બોલતો એમ કે તમે ઊભા થઈને જાઓ રસોડામાં. 56 ભોગ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ બધું ભગવાનને અર્પણ કરવું એટલે ભગવાન આપણા ભાવનો ભોગ ભગવાન અર્પણ કરે છે, સ્વીકારે છે. ગાડાના ગાડા ભરાણા, એટલા બધા ભાત તૈયાર છે કે ગોવર્ધન ગિરિરાજની જેવડો તો એક ખાલી ભાતનો ડુંગરો છે. 7 મોટા મોટા પર્વત બન્યા. 56 ભોગ તૈયાર થયા. ગાડામાં ભરી ગિરિરાજ ગોવર્ધનને જમાડવા જાય છે. આખું વ્રજ થાળ ભરી મેં તો થાળ ભર્યો સગ મોતીડે. ગિરિરાજના ચરણોમાં જઈ થાળ ધરી પ્રાર્થના કરે છે, થાળ ગાય છે. પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરેલો, પુરુષોત્તમ પ્રેમથી પધાર શોરલો. પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરેલો, પુરુષોત્તમ પ્રેમથી પધાર. દેવા દર્શનના દાન મારા વાલા, દેવા દર્શનના દાન મારા, દેવા દર્શનના દાન મારા
ગંગ